અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામે પોલીસ દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો। એરંડાના પાક નિયાળમાં ગાંજાના છોડ વાવ્યા હોવાની માહિતી મળતા પોલીસ હરકતમાં આવી અને ખેતરમાંથી આશરે 23 જેટલા ગાંજાના છોડ જપ્ત કર્યા। સ્થળ પરથી 9 કિલો અને 700 ગ્રામ ગાંજાનો જથ્થો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ખેતર માલિક પૂર્વ રાજકીય આગેવાન હોવાની આશંકા વ્યક્ત થઈ છે। પોલીસનું કહેવું છે કે ખેતરની માલિકી, સહકારી જોડાણો અને રાજકીય કડી અંગે સઘન તપાસ હાથ ધરાશે। યોગ્ય વિગતો સામે આવતા એનડીપીએસ એક્ટ મુજબ કડક કાયદેસર કાર્યવાહી કરાશે। રેડ દરમિયાન એક સંજય કુમાર તેજુભાઈ ગમાર નામના ઈસમનો જે કબજો ભોગવટો ધરાવતા એક ખેતરમાં રેડ કરેલ, જેમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવેલ, જેનું વજન 9 કિલો અને 700 ગ્રામ થાય છે અને જેની કિંમત 4,85,000 થાય છે। એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તમામ, અને એ સંજય કુમારને પણ અટક કરવામાં આવેલ છે।